શું તમે વિચાર્યું છે કે આપણા જીવનમાં સૌથી મોટો દુશ્મન શું છે? ગરીબી, નિષ્ફળતા કે લોકો શું કહેશે? ના, આપણા જીવનનો સૌથી મોટો દુશ્મન ભય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભય એ મૃત્યુ છે અને નિર્ભયતા એ જીવન છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી વ્યક્તિ ડરે છે ત્યાં સુધી તેનું વાસ્તવિક જીવન શરૂ થતું નથી. વિચારો કે કેટલીક વાર તમે કોઈ કામ શરૂ કર્યું નથી ફક્ત એટલા માટે કે તમે નિષ્ફળતાથી ડરતા હતા. કેટલીક વાર તમે તમારા સપનાઓને દબાવી દીધા કારણ કે લોકો હસતા હતા કે ટીકા કરતા હતા. કેટલીક વાર તમે આગળ વધી શક્યા હોત પણ તમારા મનમાં રહેલો ભય તમને પાછળ ખેંચી ગયો. યાદ રાખો કે ભય એ ફક્ત આપણા મનનો ભ્રમ છે. જેમ કે અંધારામાં રૂમમાં દોરડું પડેલું હોય છે અને આપણે તેને સાપ માનીએ છીએ. સત્ય એ છે કે કોઈ સાપ ન હતો પણ ભય આપણને પકડી રાખતો હતો. સ્વામી વિવેકાનંદે કહેતા હતા કે એકવાર ભયનો સામનો કરો, તે ભય કાયમ માટે ભાગી જશે. જીવનમાં ક્યારેય ભાગશો નહીં. જે ભયથી ભાગી જાય છે તે હંમેશા હારે છે, પરંતુ જે ભયનો સામનો કરે છે તે વાસ્તવિક વિજેતા બને છે. જો તમે સફળતા ઈચ્છો છો તો ભય પર કાબૂ મેળવો એ પહેલું પગલું છે. અને ભયને હરાવવા માટે 3 બાબતો યાદ રાખો. 1. પોતાના પર વિશ્વાસ રાખો. વિવેકાનંદજી કહેતા હતા કે જીવનમાં જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ ન રાખો ત્યાં સુધી તમે ભગવાનમાં પણ વિશ્વાસ કરી શકતા નથી. બીજું, સત્ય અને કર્મના માર્ગ પર ચાલો. જે વ્યક્તિ સાચા માર્ગ પર છે તેને કોઈથી ડરવાની જરૂર નથી. 3. તમારા મનને મજબૂત બનાવો. ફક્ત ધ્યાન અને સકારાત્મક વિચારો જ મનને મજબૂત બનાવે છે. ભાઈઓ અને બહેનો, આજથી તમારી જાતને વચન આપો કે હું ડર સામે ઝૂકીશ નહીં. કારણ કે યાદ રાખો, ડર આપણને રોકે છે પણ હિંમત આપણને ઉડાન ભરે છે. સ્વામી વિવેકાનંદનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે. નિર્ભય બનો, કારણ કે તે જ જીવનનો વાસ્તવિક માર્ગ છે.